નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ઈરાન સાથેનું યુદ્ધ અટકાવવા માટે, એનો અંત લાવવા માટે હવે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એટલા બધા બેબાકડા થયા છે, ઉતાવળા થયા છે, બાવરા થયા છે, ત્યારે મને જગજીત સિંહની બહુ જ જાણીતી ગઝલ યાદ આવે છે. તમને પણ ઘણાને યાદ હશે કે સરકતી જાય હે રૂખસે નકાબ આહિસ્તા આહિસ્તા. એટલે ટ્રમ્પ ઉતાવળા થયા છે ત્યારે ઈરાન એવું કહે છે કે ધીરી બાપુડિયા આહિસ્તા આહિસ્તા. તમારી પ્રપોઝલ આવી, કંઈ વાંધો નહીં, અમે 48 કલાકમાં એના ઉપર સમીક્ષા કરી અને જવાબ આપીશું. ને હવે ઈરાન વળતી શરતો મૂકે છે અને ઈરાન એવું કહે છે કે ભાઈ હોર્મુઝની ખાડી બરાબર છે, એ તો કે તમારે એની સામે નાકાબંધી હટાવવી પડશે તો જ અમે હોર્મુઝની ખાડી ખોલીશું. પણ હવે ઈરાને એક બીજી શરત મૂકી છે અને ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં પણ વધારે આકરી શરતો મૂકી રહ્યું છે. ને ઈરાન એવું કહે છે કે ખાડીના દેશોમાંથી, એટલે કે બહેરીન હોય, કતાર હોય, કુવેત હોય, સાઉદી અરેબિયા હોય, યુનાઇટેડ અરબ અમીરાત હોય, એટલે કે દુબઈ, શારજા, આ બધી જ જગ્યાએથી અમેરિકી છાવણીઓ હટાવો, પછી આગળ વાત કરશું. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ પેલું કહે છે ને, ઊંટે કાઢ્યા ઠેકા. તો પછી ઈરાન એવું માને છે કે હવે ઊંટ પહાડ નીચે આવ્યું છે અને ઊંટ પહાડ નીચે આવે તો પછી શું હાલત થાય એ ઈરાનને ખબર છે. એટલે ઈરાન હવે સવાયું બાર્ગેનિંગ કરી રહ્યું છે, ડબલ સોદાબાજી કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે ભાઈ ન્યુક્લિયર પ્રોજેક્ટ વિશે કોઈ જ બાંધછોડ નહીં. તો ઈરાન એવું કહે છે કે ન્યુક્લિયર પ્રોજેક્ટની તો વાત હમણાં પડતી જ મૂકો, પણ અમે કહીએ છીએ એમ તમે ખાડીના બધા દેશોમાંથી તમારી છાવણીઓ હટાવો. અને ડોનાલ્ડ ટ્રમ્પની હાલત અત્યારે ના સહેવાય ના રહેવાય એના જેવી છે. ઉતાવળે ડોનાલ્ડ ટ્રમ્પના ડિફેન્સ સેક્રેટરી નહીં પરંતુ કોમર્સ સેક્રેટરી માર્કો રૂબિયોએ જાહેરાત કરી દીધી કે ઓપરેશન એપિક ફ્યુરી, એટલે કે 28મી ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયેલે જે સંયુક્ત યુદ્ધ ઈરાન પર આદર્યું હતું, એનું નામ આપ્યું હતું ઓપરેશન એપિક ફ્યુરી. તો માર્કો રૂબિયોએ ગણતરીના કલાકો પહેલાં જાહેરાત કરી નાખી કે હવે ઓપરેશન એપિક ફ્યુરી જે છે એનો અંત આવે છે, અમેરિકાનો ઈરાન સાથેના યુદ્ધનો અંત આવે છે. અને એની સાથે કહ્યું કે હવે માત્ર હોર્મુઝની ખાડી જે છે એ ખોલવાનો સવાલ બાકી છે અને એના માટે અમે ઓપરેશન ફ્રીડમ પ્રોજેક્ટ જે છે હાથ ધર્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એના હાથમાં એની લગામ છે. થોડા કલાકો પછી ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું કે મેં ઓપરેશન ફ્રીડમ પ્રોજેક્ટ જે છે એ પાકિસ્તાનના કહેવાથી પડતો મૂકી દીધો છે અને હમણાં એને પોઝ પર રાખ્યો છે, કારણ કે મને એવું લાગે છે કે ઈરાન સાથેની મંત્રણા બહુ સારી ચાલે છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ હવે એકાએક શાંતિના દૂત બની ગયા છે અને એવું કહે છે કે ભાઈ ડિપ્લોમેસીથી કામ પતશે, શાંતિ મંત્રણાથી કામ પતશે, અમારી ઈરાન સાથે સારી મંત્રણા ચાલી રહી છે. એટલે એકાએક એમનામાં શાંતિનો આત્મા પ્રવેશી ગયો છે. એનું મુખ્ય કારણ એ છે કે ખાડીના દેશો આડા ફાટ્યા છે. તમને નવાઈ લાગશે કે સાઉદી અરેબિયા, કે જે ડોનાલ્ડ ટ્રમ્પનું સૌથી વિશ્વાસુ મનાતું હતું, એને જાહેરાત કરી દીધી છે. એમણે કહી દીધું છે કે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ, અમારી એરસ્પેસ, એટલે કે સાઉદી અરેબિયાની એરસ્પેસ, એટલે એની હવાઈ જે એરસ્પેસ જે છે એનો ઉપયોગ અમેરિકાના યુદ્ધ વિમાનો માટે, અમેરિકા યુદ્ધના કોઈ પણ ઉપયોગ માટે અમારી એરસ્પેસનો ઉપયોગ કરી શકશે નહીં, એ તો છે જ, પણ સાથોસાથ સાઉદી અરેબિયાની જમીનનો ઉપયોગ અમે હવે ઈરાન સામેના યુદ્ધમાં કરવા દઈશું નહીં. કારણ કે અમેરિકાએ જેવું હોર્મુઝની ખાડીમાં કોમર્શિયલ વેસલ્સ જે હતા, જહાજો માટે, એને કીધું કે હવે અમેરિકાનું લશ્કર ખુલશે. અને જેવું અમેરિકાએ 2 જહાજોને આગળ મોકલ્યા, એના પર ઈરાને તો મિસાઇલ અને ડ્રોન દાગીને એને એન્જિન અને એનું રડાર તો તોડી જ નાખ્યું. પણ બીજી તરફ ઈરાને યુનાઇટેડ અરબ અમીરાત, એટલે કે દુબઈ, શારજા અને બીજી બધી જગ્યાએ જે રીતના એમને હુમલાઓ ચાલુ કર્યા અને ફુજેરાની રિફાઇનરીને સળગાવી દીધી, ત્યાં આગ લાગી, પછીથી એ કાબૂમાં પણ આવી. દુબઈ અને શારજાનું એરસ્પેસ જે છે બંધ કરવું પડ્યું, એરપોર્ટ બંધ કરવું પડ્યું. એટલે સાઉદી અરેબિયાએ કહી દીધું કે ભાઈ અમેરિકા અને ઈરાનના યુદ્ધમાં હવે સાઉદી અરેબિયા કોઈ ભાગ લેવા માંગતું નથી અને સાઉદી અરેબિયા એકદમ ન્યુટ્રલ થઈ ગયું. તો બીજી બાજુ વોશિંગ્ટન પોસ્ટનો અહેવાલ, આ કોઈ ફેક ન્યૂઝ કે હેટ ન્યૂઝ નથી, વોશિંગ્ટન પોસ્ટ કે જે અમેરિકાનું સૌથી પ્રતિષ્ઠિત ન્યૂઝપેપર ગણાય છે અને પેન્ટાગોનના અહેવાલો એમાં લગભગ ઓથેન્ટિક રીતે આવતા હોય છે, એને આજે
એક એવો અહેવાલ બહાર પાડ્યો છે કે અમેરિકી લશ્કરને ઈરાને ભયંકર નુકસાન ખાડીના દેશોમાં પહોંચાડ્યું છે અને લગભગ 228 જેટલા સ્થળોએ બહુ જ સટીક નિશાન પાર પાડ્યા છે અને એને કારણે એમના અહેવાલ પ્રમાણે $50 અબજ નુકસાન અમેરિકાને માત્ર ખાડીના દેશોમાં થયું છે ને એટલી ખરાબ હાલત કરી નાખી છે ઈરાને કે અમેરિકાની લગભગ તમામ યુદ્ધ છાવણીઓ અને જે આર્મીના જે કેમ્પ જે હતા ત્યાંથી અત્યારે એ લોકો ઈરાન પર હુમલો કરે એવી સ્થિતિમાં રહ્યા નથી. આ તમામ મુદ્દે આજે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝનું નોટિફિકેશન મળતા રહે. તો મિત્રો ધન્યવાદ. ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારે શું બોલે છે ને ક્યારે ફરી જાય છે, યુ ટર્ન લઈ જાય છે, એ તો કોઈને ખબર પડતી નથી. પણ એક વસ્તુ ચોક્કસ છે કે છેલ્લા 48 કલાકથી ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિનો રાગ આલાપી રહ્યા છે. એ મંત્રણાની વાતો કરી રહ્યા છે. એ એવું કહે છે કે અમારું મકસદ હવે યુદ્ધને લંબાવવાનું નથી. અને હવે આજે જ્યારે હું રાતના 12:30 વાગે આ વિડીયો બનાવવા બેઠો છું ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે છેલ્લા 24 કલાકમાં ઈરાન સાથે અમારી મંત્રણામાં જબરજસ્ત પ્રગતિ થઈ છે અને મેં ઓપરેશન પ્રોજેક્ટ ફ્રીડમ જે છે એ ગુડ ફેઇથમાં સારી ભાવનાથી પાકિસ્તાનની સલાહથી, હવે ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનની સલાહથી બધું કરી રહ્યા છે, એ કે પાકિસ્તાનની સલાહથી મેં આ પ્રોજેક્ટ જે છે એમના હાલ પૂરતો સ્થગિત કર્યો છે અને પોઝ આપ્યો છે. હકીકત એ છે કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અમેરિકા પર બરાબરના ગિન્નાયા છે અને મેં તમને કહ્યું તેમ એમણે સ્પષ્ટપણે અમેરિકાને સોય ઝાટકીને કહી દીધું છે કે સાઉદી અરેબિયાની એરસ્પેસ, એરબેઝ કે યુદ્ધભૂમિ એટલે કે સાઉદી અરેબિયાની ભૂમિનો ઉપયોગ ઈરાન પર હુમલો કરવા દેવા માટે અમે હવે તૈયાર નથી. અને લગભગ આ જ સૂર કતારના પણ આવી રહ્યા છે, ઓમાનના પણ આવી રહ્યા છે અને ખાડીના અન્ય દેશોમાં પણ ગણગણાટ જોવા મળે છે. એકમાત્ર યુનાઇટેડ અરબ અમીરાત જે છે એ અમેરિકા તરફી વલણ લઈ અને ઈરાન સામે લડવા તૈયાર થયું હોય એ બાવડાને ગોટલા ફુલાવી રહ્યું છે. પરંતુ અમેરિકાને ખબર છે કે જો હોર્મુઝની ખાડી ખોલવી હોય અને જો એરસ્પેસથી હોર્મુઝની ખાડી પર હુમલા કરવા હોય તો સાઉદી અરેબિયાની એરસ્પેસ વાપર્યા સિવાય એ કાંઈ કરી શકે એમ નથી અને સાઉદી અરેબિયાએ પોતાની એરસ્પેસ જે છે એ બંધ કરી દીધી છે. એટલે જે એક ડિફેન્સિવ અમ્બ્રેલા જે અમેરિકા બનાવવા માંગે છે અને ડિફેન્સિવ અમ્બ્રેલા બનાવીને પછી એ હોર્મુઝની ખાડી પર હુમલો કરવાની એની જે ઈચ્છા હતી એ ઈચ્છા કહો કે ઓરતા જે છે એ મનમાં ને મનમાં રહી ગયા છે. હવે પેલું કહે છે ને તમાચો મારીને ગાલ રાતો રાખવો, એમ અમેરિકી કોમર્સ સેક્રેટરી માર્કો રૂબિયોએ કહી દીધું કે અમે તો ઓપરેશન એપિક ફ્યુરી જે છે એ બંધ કરવાના મૂડમાં છે, બંધ કરી દીધું છે. કારણ કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખને પોતાની કોંગ્રેસને જવાબ આપવો પડે છે, ત્યાંની સંસદને. અને 60 દિવસ પછી કોઈ પણ યુદ્ધ જો લાંબુ ચલાવવું હોય તો તમારે સંસદ પાસેથી એની ઓથોરાઇઝેશન લેવું પડે છે, મંજૂરી લેવી પડે છે, કારણો આપવા પડે છે, યુદ્ધની પ્રગતિ અને સમીક્ષા જે છે કરવી પડે છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ આ બધું કરતાં કતરાય છે એટલે એમણે કોંગ્રેસને તો કહી દીધું કે હવે યુદ્ધ લગભગ સમાપ્તિના આરે છે અને 7મી એપ્રિલ પછી તો એક ગોળી પણ છૂટી નથી. પરંતુ હકીકત એ છે કે જ્યારે માર્કો રૂબિયો એવું કહે છે કે અમારા લક્ષ્યાંક સિદ્ધ થઈ ગયા છે ત્યારે તમે કહો કે યુદ્ધ શરૂ થયું ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે શું લક્ષ્યાંક આપ્યા હતા? એમણે કહ્યું હતું કે અમે ઈરાનમાં સત્તા પલટો કરીશું. સત્તા પલટો થયો નથી. એમણે એવું કહ્યું હતું કે અમે ઈરાનનો ન્યુક્લિયર પ્રોજેક્ટ જે છે એ ખતમ કરી નાખીશું. હવે ન્યુક્લિયર પ્રોજેક્ટ ખતમ કરવા માટે ઈરાન સંમત નથી, એક હકીકત છે. ત્રીજું એમણે એવું કીધું હતું કે ઈરાનની મિસાઇલ પ્રોડક્શન કેપેસિટી, ડ્રોન પ્રોડક્શન કેપેસિટી છે એ અમે નેસ્ત નાબૂદ કરી દઈશું. એવું પણ બન્યું નથી. ગઈકાલે જ ઈરાને યુનાઇટેડ અરબ અમીરાત પર મિસાઇલથી હુમલા કર્યા છે, મિસાઇલથી અને ડ્રોનથી હુમલા કર્યા છે અને ત્યાં નુકસાન કર્યું છે. ચોથો એમનો મુદ્દો હતો કે અમે ઈરાનના જે સાથી નોન સ્ટેટ એક્ટર્સ છે, દાખલા તરીકે હિઝબુલ્લા છે, હમાસ છે, હુથી છે, એ બધાનું નેટવર્ક ખતમ કરી નાખીશું. એ પણ થયું નથી. ઇઝરાયેલે ભયંકર બોમ્બમારો કર્યો લેબેનોન પર, પણ ત્યાંથી પણ પાછી પાની કરવાની નોબત આવી છે. ટૂંકમાં આજે યુદ્ધનો 70મો દિવસ છે અને છતાં જે ડોનાલ્ડ ટ્રમ્પ
એવું કહેતા હતા કે અમે ઈરાનની સભ્યતાને ખતમ કરી નાખીશું, ઈરાનની સંસ્કૃતિને ખતમ કરી નાખીશું, ઈરાનને નેસ્ત નાબૂદ કરી નાખીશું, ઈરાનને દુનિયાના નકશામાંથી ઉડાવી દઈશું. એ ડોનાલ્ડ ટ્રમ્પ તબાહી મચાવવાને બદલે હવે મંત્રણાના મેચ પર આવવા તૈયાર છે. એ ઈચ્છે છે કે શાંતિ સ્થપાય. એનું મુખ્ય કારણ એ છે કે અમેરિકામાં મોંઘવારીએ માજા મૂકી છે. તમે દુનિયાભરમાં ગમે તેટલી દાદાગીરી કરો, પરંતુ ઘર આંગણે તમારે તમારી પ્રજાને જવાબ આપવો પડે છે. એ વાત કોઈ પણ નેતા માટે સાચી છે અને ડોનાલ્ડ ટ્રમ્પ એમાં અપવાદ ના હોઈ શકે. ટૂંકમાં અમેરિકામાં મોંઘવારી અને ફુગાવો ભયંકર વધ્યો છે. મોંઘવારીએ માજા મૂકી છે. એટલું જ નહીં, જે અમેરિકામાં $2.50 1 ગેલન પેટ્રોલ મળતું હતું, ગેસોલિન આપણે કહીએ તો, એ ત્યાં હવે એનો ભાવ જે છે $4.5 સુધી વધી ગયો છે. અને રિપબ્લિકન પાર્ટી, ડોનાલ્ડ ટ્રમ્પની પોતાની પાર્ટીમાં ભયંકર નારાજગી છે. એટલું જ નહીં, રિપબ્લિકન પાર્ટીને બીક છે કે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ રીતિથી જે નવેમ્બરમાં ચૂંટણી આવવાની છે, એ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીનો તો ભયંકર કરુણ પ્રકાશ થવાનો જ છે. પરંતુ એથી પણ મોટો પ્રોબ્લેમ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ ચૂંટણીમાં જો રિપબ્લિકન પાર્ટી હારી જાય તો ડોનાલ્ડ ટ્રમ્પની હાલત લેમ ડક જેવી થઈ જાય. એટલે એમની સામે ઇમ્પીચમેન્ટ મોશન એટલે કે મહાભિયોગ પ્રસ્તાવ જે છે એ પસાર થઈ શકે. કારણ કે ડેમોક્રેટ્સ અને બીજા ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના મગજનું સંતુલન ગુમાવી રહ્યા છે. એટલે અમેરિકન બંધારણ પ્રમાણે 25મી કલમ જે છે એ કલમ હેઠળ જો રાષ્ટ્રપતિએ માનસિક સંતુલન ગુમાવ્યું હોય તો, અથવા તો બીજા અનેક કારણો છે કે જેને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ પ્રસ્તાવ આવી શકે છે અને ડોનાલ્ડ ટ્રમ્પની હાલત જે છે એ પતલી થઈ શકે એમ છે. હવે આ તમામ ઘટનાક્રમ વચ્ચે 14 મુદ્દાનો એક દસ્તાવેજ, સિંગલ પોઈન્ટ જેને કહી શકાય ને, બુલેટ પોઈન્ટમાં 14 મુદ્દાનો એક પ્રસ્તાવ ફક્ત એક પાનામાં તૈયાર થયો છે. અને એની PDF એ ઈરાન પાસે છે, અમેરિકા પાસે છે અને પાકિસ્તાન જે મધ્યસ્થી કરી રહ્યું છે એની પાસે છે. અને એમાં અમેરિકાએ જે સંમતિ દર્શાવી છે, તમને નવાઈ લાગશે કે હોર્મુઝની ખાડી ખોલવા માટે જો ઈરાન સંમત થાય તો અમેરિકા પોતાની નાકાબંધી હટાવવા માંગે છે. ટૂંકમાં અમેરિકા સંમત થઈ ગયું છે કે અમે નાકાબંધી હટાવી દઈશું. બીજું કે ઈરાનના જે $100 અબજ જેટલી રકમ ઈરાનની જે અમેરિકાએ જપ્ત કરીને દુનિયાની અલગ અલગ બેન્કોમાં મૂકી રાખી છે, એ રકમ મુક્ત કરવા માટે અમેરિકા સંમત થઈ ગયું છે. ત્રીજું કે યુદ્ધ સમાપ્તિની ઘોષણા કરવા અમેરિકા સંમત થઈ ગયું છે. અને ચોથું કે ઓપરેશન પ્રોજેક્ટ ફ્રીડમ જે છે એને પોઝ કરવાની વાત હવે રહેતી જ નથી, કારણ કે અમેરિકા ત્યાંથી પોતાનું નૌકાદળ અને સૈન્ય જે છે એ વિડ્રો કરી લેશે. હવે જો આ ઘટનાક્રમ થાય તો ઈરાન જે છે બીજી શરત મૂકે છે કે ન્યુક્લિયર પ્રોજેક્ટની વાત પડતી મૂકો, નહીં તો અમે દબાણ કરીએ છીએ કે ખાડીના દેશોમાંથી અમેરિકી છાવણીઓ કાયમ માટે હટી જાય. હવે ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ પરિસ્થિતિ જે છે એને કઈ રીતના સંતુલિત કરવી એ કામ અઘરું છે. પણ એક વસ્તુ નક્કી થઈ ગઈ છે કે આ ઘટનાક્રમને કારણે ઈરાનનું કદ જે છે એ સુપર પાવર બનવાની દિશામાં જઈ રહ્યું છે. તમે વિચાર કરો કે આજે ઈરાનના વિદેશ મંત્રી ચીનમાં બેઠા છે. અગાઉ એ ઓમાન ગયા હતા, ઇસ્લામાબાદ ગયા હતા, તુર્કી, ઇજિપ્ત, આ બધા દેશો સાથે મંત્રણા કરીને રશિયા ગયા, રશિયા સાથે કંઈક મંત્રણા કરી અને અત્યારે એ ચીન પાસે છે. અને ડોનાલ્ડ ટ્રમ્પના પેટમાં તેલ એટલા માટે રેડાઈ રહ્યું છે કે 14મી મહિના રોજ ડોનાલ્ડ ટ્રમ્પને ચીન જવાનું છે. અને એ ઈચ્છે છે કે ચીન જાય એ પહેલાં હોર્મુઝની ખાડી ખુલી જાય. દુનિયાભરના દેશોનું જે દબાણ અમેરિકા પર છે એમાંથી એ મુક્ત થવા ઈચ્છે છે. અને સાથોસાથ એ ઈચ્છે છે કે આ યુદ્ધનું માનભેર ઉકેલ આવે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ કરવા જાય છે કંસાર અને થઈ જાય છે થૂલી. ક્યારેક ગુસ્સામાં કહે છે કે 24 કલાકમાં સહી કરો, નહીં તો હું ફરી પાછા ભયંકર બોમ્બ મારો કરીશ. અને ફરી પાછા એ પોતાની મુદત વધારી દે છે. આપણે સૌ જાણીએ છીએ કે પહેલાં એમને 48 કલાકની મુદત આપી હતી, પછી 5 દિવસ, પછી 10 દિવસ અને હવે અનિશ્ચિત મુદત સુધી એમણે યુદ્ધ વિરામ ઘોષિત કરી નાખ્યું છે. પરંતુ દરમિયાનમાં આજે જે વોશિંગ્ટન પોસ્ટમાં જે અહેવાલ આવ્યો છે ને એમાં વોશિંગ્ટન પોસ્ટે જે કહ્યું છે કે સેટેલાઇટ ઇમેજ લગભગ 228 જેટલી સેટેલાઇટ ઇમેજીસ એ લોકોએ મૂકી છે. અને એમાં એમણે બતાવ્યું છે કે અમેરિકાની લગભગ 15 જેટલી લશ્કરી છાવણીઓ પર જે હુમલા થયા છે એમાં $50 અબજ નુકસાન તો થયું છે, પરંતુ ઈરાને
બહુ જ ચોકસાઈપૂર્વક હુમલા કરીને અમેરિકાની આ લશ્કરી છાવણીઓ છે એના રડાર તોડી નાખ્યા છે, એની બેરેક્સને નુકસાન પહોંચાડ્યું છે, હેંગર્સ તોડી નાખ્યા છે, ક્યાંક ફ્યુઅલ ડેપોમાં આગ લગાડી છે, ક્યાંક એરક્રાફ્ટ તોડી નાખ્યા છે, ક્યાંક કોમ્યુનિકેશન અને એર ડિફેન્સ સિસ્ટમ તોડી નાખી છે. ટૂંકમાં અમેરિકાની જેટલી પણ મિલિટરી સાઇટ્સ હતી, લશ્કરની જે છાવણીઓ હતી, કેમ્પ હતા, એ બધામાં એવું નુકસાન પહોંચાડ્યું છે કે ત્યાંથી એ લોકો ફરીથી ઓપરેટ કરવાની સ્થિતિમાં નથી. અને આ માત્ર બહેરીનમાં પહેલાં 5th ફ્લીટ કે જે નૌકાદળનું બહુ મોટું થાણું અમેરિકાએ ત્યાં બનાવ્યું હતું, એના પર તો સૌથી મોટો ઘાતક હુમલો કર્યો, પણ ત્યાર પછી કુવૈતમાં પણ કર્યો, રિયાદમાં પણ કર્યો, બગદાદમાં પણ કર્યો. અમેરિકાની જેટલી પેટ્રિયોટ મિસાઇલ જે છે એ પેટ્રિયોટ મિસાઇલ જે છે એને નાકામયાબ બનાવી દીધી. એના થર્ડ લોન્ચિંગ સેન્ટર્સ છે એ તોડી નાખ્યા. સાઉદી અરેબિયા છે તો ત્યાં E3 સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જે છે એને ભયંકર નુકસાન પહોંચાડ્યું. તો પ્રિન્સ સુલતાન એરબેઝ જે છે એમાં એરક્રાફ્ટ રિફ્યુલિંગ ટેન્કર જે છે એ તોડી નાખ્યું. લગભગ 40 જેટલા ડ્રોન્સ અને ફાઇટર્સ જેટ જે છે એ લોકો તોડી નાખ્યા. વચ્ચે અમેરિકાએ એવું કહ્યું હતું કે અમારા કેટલાક એરક્રાફ્ટ જે છે, દાખલા તરીકે F-15E 3 તૂટી ગયા, તો એમણે કીધું એ તો ફ્રેન્ડલી ફાઇટમાં તૂટી ગયા હતા. પરંતુ હવે એવા અહેવાલો આવે છે કે કોઈ ફ્રેન્ડલી ફાઇટમાં આ બધું તૂટ્યું નહોતું. 24 MQ, પછી 9 રેપર ડ્રોન્સ, MQ-4C ટ્રાઇટોન, આ બધા બહુ જ મોંઘા $50 મિલિયન જે શસ્ત્રો છે એ ઈરાનની હાઈલી એક્યુરેટ સ્ટ્રાઇક્સમાં તૂટી ગયા છે. આપણે જાણ્યું છે કે F-35 લશ્કરી ઇતિહાસમાં પહેલી વખત F-35 જે છે એ પણ તોડી પાડવામાં આવ્યું હતું. A-10ને પણ નુકસાન થયું છે. એના 2 પાયલોટ મિસિંગ હતા, એ પાછા મળી તો ગયા, પરંતુ એ પાયલોટને બચાવવા જતાં અમેરિકાને 5 પોતાના ફાઇટર એરક્રાફ્ટ જે છે એનું નુકસાન થયું છે. એટલે આ બધા સંજોગોમાં હવે અમેરિકા પાસે પોતાનો શસ્ત્રોનો જે જથ્થો જે છે રિઝર્વ કેટેગરીનો એટલો રહ્યો છે, પણ બાકીના દુનિયામાં ઇઝરાયલને તમે શસ્ત્રો આપો છો, તમે યુક્રેનને શસ્ત્રો આપતા હો, તમે તાઇવાનમાં આપતા હો, તો તમારો જે પોતાનો જથ્થો જે રહ્યો છે, જે ઈરાનના યુદ્ધ વખતે ભયંકર વાપરી નાખ્યો છે, એ જે છે એ અત્યારે અમેરિકા બહુ જ પતલી સ્થિતિમાં છે. એટલું જ નહીં, અને ચીને હવે એવું જાહેર કરી દીધું છે કે ઈરાન પર અમેરિકા અને ઇઝરાયેલે જે યુદ્ધ કર્યું હતું એ ગેરવ્યાજબી હતું, ગેરબંધારણીય હતું, ગેરકાયદે હતું, અને ઈરાનને તમામ હક છે પોતાના સાર્વભૌમત્વને જાળવવાનો. ટૂંકમાં ચીનની ભાષા જે છે એ અમેરિકાને ગમે તેમ નથી, ને એટલે જ હવે ડોનાલ્ડ ટ્રમ્પને લાગે છે કે આ રાયતું વધારે ફેલાય એની કરતાં બહેતર છે કે આપણે આમાંથી મુક્ત થઈ જઈએ. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ હવે સતત એવો સંકેત આપી રહ્યા છે કે ચાલો ભાઈ યુદ્ધ પર પૂરું કરો. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ ઉતાવળા કેમ છે એ આપણે સમજી શકીએ છીએ, પરંતુ ઈરાને 48 કલાકમાં સમીક્ષા કરવાની વાત કરી છે અને 24 કલાક પૂરા થયા છે. 24 કલાકમાં સંકેત એવા મળે છે કે યુદ્ધનો અંત કદાચ નજીક છે, અને એટલે જ તમે જુઓ તો ક્રૂડના ભાવમાં સહેજ ઘટાડો જોવા મળે છે. શેર બજારમાં પણ તમને જોશો તો કે એટલું રિએક્શન આવતું નથી. અને એથી પણ આગળ અત્યારે અમેરિકાના શેર બજાર જે છે લગભગ 1.5 થી 0.5% જેટલા ડાઉન છે, કારણ કે કોઈ અત્યારે ટ્રમ્પની વાતને બહુ ગંભીરતાથી લેતું નથી. એટલે દુનિયા આખી અવઢવમાં છે કે હવે શું થશે. હું માનું છું કે આગામી 24 કલાક અત્યંત મહત્ત્વના છે. જો ઈરાન અને અમેરિકા વચ્ચેની મંત્રણા સાનુકૂળ રીતે સારા માહોલમાં પતે તો યુદ્ધનો અંત લગભગ નિશ્ચિત જણાય છે, અને નહીં તો પછી આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ 9 ગુજરાત સમયના અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો, યુદ્ધનો અંત આવશે અને ઈરાનનો હાથ ઉપર રહેશે, અમેરિકા સમાધાન કરશે? તમારી ટીકા ટિપ્પણી અવલોકન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.